નમસ્તે મિત્રો, આજના ખાસ વિષયમાં આપણે વાત કરીશું જે દરેક યુવાન પ્રેમી અને પ્રેમિકા માટે જરૂરી છે. પ્રથમવાર શરીર સંબંધ બાંધતી વખતે થતી ભૂલો અને સાચી રીત. શું તમે પહેલીવારથી થોડું ગભરાયેલા છો? તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. કપલ્સ પહેલીવાર એકબીજાને સ્પર્શે ત્યારે ઉત્સાહથી ભરેલા હોય છે, પણ ઝડપથી આ સંબંધની પ્રક્રિયા શરૂ કરવી એ સૌથી મોટી ભૂલ છે. સહેજ સ્પર્શ, કિસિંગ અને ફોરપ્લે એ પ્રેમનું પહેલું પગથિયું છે. જ્યારે તમે સમય લો ત્યારે બંને પાત્રો આરામદાયક અનુભવો કરો છો. તે તટસ્પર્ધતા અને પ્રેમના મીઠા પળો ઊભા કરે છે. ચાલે જશે કહીને કંડમ વગર સેક્સ કરવું એ મોટો જોખમવાળું ભૂલ છે. ગર્ભધારણ અને STI જેવા રોગોની બચાવ માટે હંમેશા સુરક્ષિત રીતે પસંદ કરો. રિયલ્સ, પ્રેમ્સ અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવું છે. શારીરિક સંબંધ પહેલાં તે દરમિયાન વાતચીત એ એકબીજા માટે સમજદારી લાગે છે. શું પોઝિશન્સ ગમી, શું ન ગમ્યું, શું કંઈક સંકોચ થયો એ જાણવા મળતું નથી જો તમે વાતચીત ન કરો. સેક્સ એટલે શાંતિભર્યું કોમ્યુનિકેશન, બસ સાદી ક્રિયા નહીં. યુવાનો ઘણીવાર પોર્ન જોઈને અપેક્ષા રાખે છે કે પહેલીવાર પણ તેની જ હોટ, ડ્રામેટિક અને લાઉડ હોય, પરંતુ રિયાલિટી શાંત હોય છે, ઈજાવાનું મધુર હોય છે. પ્યાર અને ટેવ સંબંધ જ્યારે ફોરપ્લે નહીં અનુભવે છે. સંભોગ પણ તમારી પાર્ટનર્સને હગ કરે, કિસ કરો, હાથ પકડીને વાત કરો. કેમ લાગ્યું? શું તમે સારું લાગ્યું? શું તું હજુ પણ મને આટલી જ નજીક અનુભવે છે? આ રીતે સંબંધમાં ઊંડાણ આવે એ આધુનિક સંસ્કૃતિમાં આફ્ટરકેર ન્યૂ રોમેન્સ છે. પ્રથમ વખત હંમેશા યાદ હોવું જોઈએ છે, તો એને ભય નહીં, પ્રેમભર્યા આત્મવિશ્વાસથી ભરેલા બનો. સંબંધમાં શ્રદ્ધા, સમજદારી અને સંવેદનશીલતા રાખો. એ સૌથી મોટો સેક્સ ટિપ્સ છે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને